50,000થી વધુ એમએસએમઈ, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ, ભારતની શક્તિ. પ્લાસ્ટિક વર્લ્ડ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખોલશે. ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન એઆઈપીએમએ એ આગામી 3 વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ 4 ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે. એઆઈપીએમએના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી, તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે. ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ મોટાભાગે એમએસએમઈ સંચાલિત છે. દેશભરમાં 50,000થી વધુ કાર્યરત એકમો સાથે આ ક્ષેત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 46 લાખ લોકોને રોજગારી આપે છે. એઆઈપીએમએ મુજબ, જો નિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત થાય, તો રોજગારની તકો વધીને 6 મિલિયન થઈ શકે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. પ્રેસિડેન્ટ ધ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન જે પ્લાસ્ટિક વર્લ્ડ કરીને એક્સપો એટલે કે એક્ઝિબિશન આવવાનું છે 23rd to 25th ઓફ માર્ચ 2026 એટ જીઓ સેન્ટર. એમાં લગભગ ઇન્ડિયાના એક્સપોર્ટર આવશે જે એક્સપોર્ટ કરવા માગે છે એના સ્ટોલ હશે અને વી આર ઇન્વાઇટિંગ ધ પોટેન્શિયલ્સ બાયર. એ લોકોનું ક્રેડેન્શિયલ્સ જોઈને એને અમે ઇન્વાઇટ કરશું, એને અમે હોટલનું સ્ટે આપશું, એને અમે ટિકિટ આપશું. એ બધા બેનિફિટ આપી બાયરને માટે આપણે જેમ દુલ્હા આવે એમ એને બોલાવશું, પણ બધું તહેકીકાત કરીને કે જેથી કરીને તે આવે ને આપણને એક્સપોર્ટ માટેનો બિઝનેસ મળે. તેમાં લગભગ 20થી 25 કન્ટ્રીના શોર્ટ લિસ્ટેડ કરેલા એ પ્રોસેસ ચાલુ છે. અમારા મુકેશભાઈ પટની કરી રહ્યા છે અને એ ફાઇનલ થયા પછી એને અમે ઇન્વાઇટ કરશું અને એ લોકોનો ટ્રેક રેકોર્ડ છે. દે આર ધ ઇમ્પોર્ટર્સ ફ્રોમ ઇન્ડિયા ઓર અધર કન્ટ્રીઝ. તો એને આપણે ઇન્ડિયામાંથી મેક્સિમમ પ્રોડક્ટ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરી શકીએ. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ.